નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે એસપીસીસી માં વાત કરી રહ્યા છીએ પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત. તો રજૂઆતની અંદર આપણે અગાઉ સમજ્યા કે પ્રેઝન્ટેશનના મુખ્ય 3 પ્રકારો છે અને એ 3 પ્રકારોમાં સૌથી પહેલો જે મૌખિક પ્રકાર છે એને આપણે વિગતવાર સમજી ચૂક્યા છીએ. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છે લેખિત રજૂઆત એટલે કે લેખિત રજૂઆતની વાત કરવા જઈ રહ્યા છે. જેવી જ રીતે મૌખિક રજૂઆત કરતી વખતે જ્યારે સ્પીચ આપવા સમયે વિવિધ મુદ્દાઓનું ધ્યાન રાખવું પડે છે, એવી જ રીતે અહીંયા લખાણ સ્વરૂપે જ્યારે આપણે કોઈ રજૂઆત કરતા હોઈએ તો એ રજૂઆતમાં પણ કયા કયા મુદ્દાઓ વિશે આપણે કાળજી રાખવી જોઈએ, એટલે કે એની રજૂઆત કરતી વખતે ધ્યાનમાં રાખવા લાયક બાબતો છે તે આપણે અહીંયા લેખિત રજૂઆત માટેના મુદ્દાઓમાં સમજશું. તો સૌથી પહેલો મુદ્દો છે જે આપણે અગાઉ સમજ્યા હતા એ જ છે કે લેખિત રજૂઆત વાચક ગણને અનુલક્ષી ને કરાતી હોવાથી, શું કામ કે લખાણ સ્વરૂપમાં રજૂ થાય છે એટલે તે વાચક ગણ છે એ વાંચશે તો એને ધ્યાનમાં રાખીને એ જે વાચક ગણ છે એને ધ્યાનમાં રાખીને કરાતી હોવાથી તેમની માનસિક મનોવૈચારિક શક્તિ અને ક્ષમતા સૌથી પહેલા ધ્યાનમાં લેવી જોઈએ. જેવી રીતે મૌખિકમાં રજૂઆત કરતા હતા ત્યારે એ જ બાબતો અહીંયા સેમ આપેલી છે, અહીંયા એ જ ધ્યાન રાખવું જોઈએ. ત્યાં શબ્દોને આપણે કઈ રીતે બોલવું, કઈ રીતે રજૂઆત કરવી, તો અહીંયા એ ધ્યાન રાખવાનું છે કે આપણે લખાણ છે એ કેવું કરવું, એમાં કેવા શબ્દો ઉમેરવા, સામે વાળી વ્યક્તિને પ્રભાવ કરવા. એવી જ રીતે બીજો મુદ્દો છે રજૂઆત કરનારે સામા પક્ષ વિશે હંમેશા વિચાર કરવો જોઈએ. તે એક વ્યક્તિ હોય કે જૂથ હોય, તેમના વય, મોભો અને પદને ધ્યાનમાં રાખી રજૂઆત કરવી જોઈએ. અહીંયા પણ એ જ મુદ્દો બીજો સેમ ટુ સેમ અહીંયા આપેલો છે કે ભાઈ આપણે જ્યારે રજૂઆત કરતા હોઈએ ત્યારે એ લખાણ કેવું રજૂ કરવું, સામેવાળો ગણ જ્યારે વાંચશે તો એ કયા વય, આપણે જે વાત કહેવા જઈ રહ્યા છીએ કોને કહેવાની છે, એ બાળકો માટેનું રજૂઆત છે, કોઈ મોટી ઉંમરના વ્યક્તિઓનો ગણ છે ઈ વાંચશે કે પછી બધા જ માટે સરખા પ્રમાણમાં કંઈક એવું સારી બાબત છે જે લખાણ સ્વરૂપમાં આપણે રજૂ કરવા જઈએ તો એ ધ્યાનમાં રાખીને આપણે એ લખાણ સ્વરૂપે રજૂ કરવાનું છે. એટલા માટે આ જે બીજો મુદ્દો છે એ પણ સેમ છે કે તેમના વય, મોભા અને પદને આ ધ્યાનમાં રાખીને આપણે રજૂઆત કરવી જોઈએ. ત્રીજો મુદ્દો છે શબ્દ અને ભાષાની પસંદગીમાં કાળજી લેવી જોઈએ. આપણે જે લખાણ કરવા જઈ રહ્યા છીએ એ સામેવાળા વ્યક્તિને સારી રીતે અને સચોટ રીતે સ્પષ્ટ ભાષામાં સમજાઈ જાય એવી રજૂઆત, એવી લેંગ્વેજમાં આપણે એ વાતને રાખવી જોઈએ. અને અક્ષર તો સારા હોવા જોઈએ, સાથે સાથે શબ્દ અને ભાષાની પસંદગીમાં પણ કાળજી લેવી જોઈએ. અહીંયા પણ શબ્દ એટલા ચોકીદાર હોવા જોઈએ કે આપણી વાત છે એ સામેવાળા સારી રીતે સમજી શકે. ચોથો મુદ્દો છે વ્યાકરણ અને જોડણીની શુદ્ધતા જાળવવી જોઈએ. અહીંયા એ બાબત ખાસ ધ્યાન રાખવું જોઈએ. શું કામ કે આપણે લખાણ સ્વરૂપે રજૂ કરવા જઈ રહ્યા છીએ તો લખાણ સ્વરૂપે હોય ત્યારે એ લખાણમાં જ્યારે જે પણ કાંઈ નીતિ નિયમો છે એના અનુસંધાને વ્યાકરણ અને જોડણી એની ખાસ આપણે કાળજી લેવી જોઈએ. કેવી રીતે રજૂઆત થવી જોઈએ કે ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. પછી ભાષાનો આડંબર ઓછો અને રજૂઆત માપસરની હોવી જોઈએ. ભાષાનો આડંબર એટલે કે જો આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ વાત છે ને ઓછા અને સારી લેંગ્વેજમાં ભાષા છે એનો આડંબર વધારે પડતો ઉપયોગ ન કરવો જોઈએ. આપણે વાત એકને એક વાત વારંવાર લખીને અને કહેતા હોય તો એ વાત અહીંયા બોલવામાં અમુક શબ્દો વારંવાર આવતા હોય, પણ જ્યારે આપણે ભાષાની રજૂઆત લખાણ સ્વરૂપે કરતા હોય ત્યારે એકને એક શબ્દ અને અમુક લખાણો છે એ વારંવાર થાય તો એનેથી એ ભાષાનો આડંબર થઈ જાય અને એના કરતા માપસરની રજૂઆત કેવી હોવી જોઈએ, માપસરની હોવી જોઈએ. નાની એવી વાત હોય એને આપણે વિશાળ કેટલા બધા પન્નામાં લખીને એકને એક વાત વારંવાર રજૂ કરતા હોય તો એ યોગ્ય થતું નથી. છઠ્ઠો મુદ્દો છે રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબદ્ધ ફકરાઓમાં હોવી જોઈએ. એ બાબત સાચી છે કે જો લખાણ હંમેશા છે ને સ્પષ્ટ, સાચું અને ફકરામાં કરેલું હોય તો વાંચવા વાળાને પણ એ મજા આવે છે અને યોગ્ય રીતે એ સમજી શકે છે. એની ગોઠવણી તર્કબદ્ધ રીતે કરવી જોઈએ, નહીં કે એ ફકરાઓ છે એ આડાઅવળા થઈ જાય.
આપણે જે વાત સમજાવવા જઈ રહ્યા છીએ એ વ્યવસ્થિત રીતે તર્કબંધ રીતે જે ફકરાઓમાં હોવી જોઈએ. 7મો મુદ્દો છે નાના મુદ્દાઓ માટે ક્રમ કે કુદરતીનો ઉપયોગ કરવો જોઈએ. લખાણ કેટલા વિવિધ સ્વરૂપનું હોય છે. એની અંદર જ્યારે વાત આપણે રજૂ કરતા હોય ત્યારે કંઈક મુદ્દો બદલાય અથવા પેટા મુદ્દો આવે, કંઈક નવી વાત ચાલુ થાય ત્યારે જે ફકરા પાડવાના હોય એની સાથે મુદ્દાઓ હોય, કંઈક એવી ખાસ રજૂઆત હોય, તેના માટે આપણે જોતા હોય કોઈ તીરની નિશાની હોય, કોઈ નંબર આપ્યા હોય, કોઈ કુદરતી આપેલી હોય, તો આ બધું આપણે અહીંયા રજૂ કરવું પડે કે નાના મુદ્દા છે એના માટે શું આપણે દર્શાવ્યું છે કે મુખ્ય મુદ્દો આ છે અને એનાથી પછી જે પેટા મુદ્દાઓ છે એના માટે વ્યવસ્થિત રજૂઆત જો સામેવાળા પક્ષને સમજાવી હોય તો એના માટે આ ક્રમ કે કુદરતીનો ઉપયોગ આપણે અવશ્ય કરવો જોઈએ, જેથી કરીને આપણી વાત છે સારી સાબિત થઈ શકે. 8મો મુદ્દો છે લખાણની ગોઠવણી રજૂઆતના સ્વરૂપ પ્રમાણે કરવી જોઈએ. જે રજૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ તે આપણે ગોઠવણીની રજૂઆત સ્વરૂપના પ્રમાણે જે વાત આપણે કહેવાની છે એના પ્રમાણે ક્રમશઃ થવી જોઈએ, નહીં કે એમાં કોઈ બદલાવ આવે. એ સારી રીતે જો સામેવાળા પક્ષને આપણે સમજાવવા માંગતા હોય તો એ લખાણની ગોઠવણીની રજૂઆત છે એ સ્વરૂપ પ્રમાણે કરવી જોઈએ. પછી 9મો મુદ્દો છે લખાણને અનુરૂપ કાગળની ગુણવત્તા અને કદની પસંદગી કરવી જોઈએ. આપણે જ્યારે કોઈ પણ લખાણની રજૂઆત કરતા હોઈએ તો ત્યારે બધા જ કાગળો એક સરખા સારા કે A4 સાઈઝ હોય કે લીગલ હોય કે જે પણ કાંઈ પસંદગી કરી હોય, અને કાગળની ગુણવત્તા કે લખાણ સ્વરૂપે આપણે જ્યારે લખીએ એમાં એ કાગળમાં સાઈઝ જે છે સહી છે એ ઉભરાઈ જાય કે એ ફેલાઈ જાય કે ઘણીવાર કાગળ ફાટી જાય, તો એવું ન બનવું જોઈએ. લખાણ છે એ સારું લાગવા માટે કાગળની ગુણવત્તા અને કદની પસંદગી એ સારી હોવી જોઈએ, એ પણ એક યોગ્ય બાબત છે. હવે 10મો મુદ્દો છે હસ્તલિખિત કે કમ્પ્યુટર દ્વારા ટાઈપ થયેલ રજૂઆત જે સરળતાથી વાંચી શકાય એવી હોવી જોઈએ. હસ્તલિખિત એટલે આપણે અક્ષરોમાં લખેલી હોય, હેન્ડરાઇટિંગ હોય તો આપણે એ સારા અક્ષરોએ લખેલી હોય, ને ટાઈપ કરેલું હોય તો એ કોમ્પ્યુટરમાં, તો એમાં કઈ ભૂલ હોવી જોઈએ નહીં, જેથી કરીને સામેવાળા પક્ષ છે એ સારી રીતે સ્પષ્ટ રીતે તે સમજી શકે અને તે વાંચી શકે. 11મો મુદ્દો છે માર્જિન સ્પેસિંગની સંરચના જાળવવી જોઈએ. આપણે જે કાગળનું લખાણ છે તેમાં આપણે ચારેય સાઈડનું જે માર્જિન છે એની કેટલી સાઈડની જગ્યા, કેટલા છોડવી જગ્યા, કે આપણે અહીંયા હાસ્ય કેટલો છોડવો, એની સામેવાળું જે પક્ષ છે સાઈડ છે એમાં કેટલી જગ્યા છોડવી, જેથી કરીને જ્યારે જો સ્પેસિંગ છે એની જગ્યા પણ કે એક મુદ્દો પૂરો થાય પછી એનો સ્પેસ કેટલો છોડવો, બધી લીટીઓ છે એના વચ્ચે ગેપ અંતર કેટલો રાખવો, આ બધું બહુ ઝીણવટપૂર્વકનું છે. એ બધું જો ધ્યાનથી આપણે રજૂઆત કરશું ને તો આપણું જે પણ લખાણ છે એ એટલું બધું મસ્ત એટલે કે સારું અને સચોટ અને સ્પષ્ટ થશે કે સામેવાળા વ્યક્તિ ઉપર એ આપણું લખાણ જ સૌથી પહેલો પ્રભાવ પાડશે કે કેટલું વ્યવસ્થિત બધું લખાણ કરેલું છે. પછી છે 12મું છે લખાણને ફરી વાંચી જરૂર મુજબ મઠારવું જોઈએ. એ અગત્યની બાબત છે કે ક્યાંય કઈ ભૂલ રહી ગઈ હોય તો આપણે છેલ્લે એકવાર સારી રીતે વાંચી લઈએ. ઘણીવાર કોઈ શબ્દમાં કે કોઈ અંકમાં તો કઈ ભૂલ રહી ગઈ હોય તો અર્થનો અનર્થ થઈ જતો હોય છે, એટલે એને એકવાર મઠારવું જોઈએ. આપણને હજી લાગે એટલે કે સુધારવું, મઠારવું એટલે સુધારવું જોઈએ, એને થોડુંક સારું કરવું જોઈએ. જે છે એમાંથી થોડુંક એને સુધારીને સારું કરી એટલે એને મઠારવું કહે છે. તો આપણે એ લખાણને ફરી વાંચી જરૂર મુજબ મઠારવું જોઈએ. તો કે આ હતું આપણું લેખિત રજૂઆત. બરોબર, મૌખિક જોયું, આપણે લેખિત જોયું. હવે પછી આપણે જે એક પ્રેઝન્ટેશન છે એમાં પાવર પોઈન્ટ દ્વારા જે પણ કઈ પ્રેઝન્ટેશન કરવામાં આવે છે એ એક મુદ્દો હજી આપણે વિગતવાર જોઈશું.